MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજ્યભરમાં તાપમાન ગગડતા અનુભવાયો. ઠંડીનો ચમકારો. 9 ડિગ્રી સાથે અમરેલી અને નલિયા રાજ્યમાં સૌથી ઠંડા શહેર રહ્યા. ઉત્તર પૂર્વના તેજ પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું. રાજકોટમાં 10.1 ડિગ્રી, કંડલામાં 10.7 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. શિયાળાની સિઝનમાં મોડે પણ હવે ઠંડીએ જોર પકડ્યું અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઠંડીએ જાણે જમાવટ કરી. પહાડી પ્રદેશોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનોની અસર હવે ગુજરાતમાં પણ વર્તાય. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં તાપમાન ગગડતા લોકોએ ઠંડીમાં ઠૂઠવાયા. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની છે આગાહી. આગામી દિવસોમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાનું અનુમાન. આગામી 7 દિવસ વાતાવરણમાં કોઈ બદલાવ નહીં જોવા મળે. વિશ્વભરમાં પ્રસિદ્ધ કેસર કેરીના પાક પર ચાલુ વર્ષે વાતાવરણનું ગ્રહણ નડ્યું. મોડે સુધી પાછોતરો વરસાદ અને ઠંડી મોડી પડવાને કારણે આંબા પર વિપરીત અસર જોવા મળી. તેથી જૂનાગઢના કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા. આંબા પર મોર ન આવતા ચાલુ વર્ષે માત્ર 20% જેટલું ફ્લાવરિંગ જોવા મળ્યું. ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં ભોગવી રહ્યા છે નુકસાન. આંબાના પાકમાં ઓછા ફ્લાવરિંગ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કહ્યું કે માવઠું અને ઠંડીની શરૂઆત મોડી થવાથી આંબાની ફ્લાવરિંગની પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો. 15 નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન ઠંડી ન પડવાના કારણે પણ કેરીના પાકને મોટો ફટકો પડ્યો. ફળનું બંધારણ કેટલું હશે તે સંપૂર્ણપણે આવનારા વાતાવરણ પર નિર્ભર હોવાનું જણાવ્યું. ગીર સોમનાથના કોડીનારમાં એક સાથે 2 દીપડાના આંટાફેરાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સુગાળા ગામે રાત્રિના સમયે શિંગોડા નદીના કિનારા પર આવેલા ખોડિયાર માતાના મંદિરમાં એક સાથે 2 દીપડા ત્રાટક્યા હતા. બંને દીપડા મંદિરમાં આંટાફેરા મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. દીપડાની હાજરી અંગે લોકોને જાણ થતા ભયનો માહોલ ફેલાયો. સુરતમાં દરિયામાં ચાલતા ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ. કેડિયા બેટ પર એસઓજીના દરોડા દરમિયાન 3 નાવડીમાંથી 200 લીટર વજન ધરાવતા 71 બેરલ મળ્યા. ઝીંગા તળાવ સહિત હજીરાની કંપનીઓમાં ચોરીના ડીઝલનું સપ્લાય કરવામાં આવતું. 10,000થી વધારે લીટર ડીઝલ, 3 હોડી સહિત 7.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 7 લોકો સામે એસઓજી પોલીસે હજીરા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો. સુરતમાં શાકભાજીના ધંધાની આડમાં નશાનો કારોબાર ઝડપાયો. એમડી ડ્રગ્સ સાથે શાકભાજીના વેપારીની ધરપકડ કરાઈ. 17 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે રોકડ, મોટરસાયકલ, ડ્રગ્સ સહિત 95,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય શખ્સોના નામ પણ સામે આવ્યા. 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ. સુરત શહેરમાંથી ફરી ઝડપાઈ જીવલેણ ચાઇનીઝ દોરી. બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે મોટા વરાછામાંથી પ્રતિબંધિત દોરીનો જથ્થો ઝડપ્યો. ગિફ્ટ શોપની આડમાં ચાઇનીઝ દોરી વેચતા 2 યુવકોની ધરપકડ કરી. 89,000ની કિંમતના 89 બોબીન કબજે કરાયા. સુરતમાં અશ્વિની કુમાર પોલીસે લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો. 3,98,000ની ઘરફોડ ચોરી કરનારા ચોરની પોલીસે ધરપકડ કરી. કામ અર્થે બહાર નીકળેલી મહિલાના ઘરમાંથી દાગીનાની ચોરી કરી હતી. તેની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. લાખોના ઘરેણાં પણ જપ્ત કરાયા. મહીસાગરના સંતરામપુરમાં ગંદા પાણીનો નદીમાં નિકાલ કરવામાં આવતો હોવાનો આરોપ. ચિબોટા નદીમાં ઠલવાઈ રહ્યું છે ડ્રેનેજનું ગંદુ પાણી. નદીમાં ગંદા પાણીના નિકાલથી રોગચાળો વકરવાની ભીતિ વ્યક્ત કરાઈ. સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી પાલિકા સામે સવાલ ઉઠાવ્યા. ઉપરાંત ગટરના ઢાંકણા પર ભાજપનો ઝંડો મૂકી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. રાજકોટના ગોંડલમાં મોટા ઉમવાડા ગામે ખનીજ વિભાગે દરોડા પાડ્યા. જેસીબી, 2 ટ્રેક્ટર સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ખાનગી માલિકીની જમીન પર ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાનો દાવો. વાહનો પર નંબર પ્લેટ પણ ન હોવાનું આવ્યું છે સામે. બીજી તરફ જપ્ત કરાયેલા વાહનોના માલિક સરપંચ પ્રતિનિધિની સ્પષ્ટતા બાદ નવો વળાંક સામે આવ્યો. જણાવ્યું કે અગાઉ ગામમાં ખનીજ ચોરી બંધ કરાવી હતી, જેનો બદલો લેવાયો. ખનન માફિયાઓએ બદનામ કરવા માટે કાવતરું કર્યું હોવાનો આક્ષેપ. ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલતું હોવાનો દાવો કરાયો. સુરતના ગોડાદરામાં આમ આદમી પાર્ટીની સભા પહેલા ઉગ્ર વિરોધ. ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર શાહી ફેંકી વિરોધ કરાયો. પોસ્ટર વિવાદને પગલે સુરત આપમાં તણાવ વધ્યો. પોસ્ટરમાં આમંત્રિત તરીકે મીઠી ખાડી મુસ્લિમ સમાજનું લખાણ અને મુસ્લિમ ટોપી પહેરી નેતાઓની તસવીરને પગલે હોબાળો થયો.
કાર્યક્રમ સ્થળ હિન્દુ બહુમતી વિસ્તાર હોવાથી વીએચપીએ વિરોધ કર્યો. બીજી તરફ પોસ્ટર વિવાદ પર સુરતના પ્રમુખ ધર્મેશ પંડેરીએ ભાજપ પર આરોપ લગાવ્યો. કહ્યું કે ભાજપે પોતાના મળતિયા ઉભા કરી વિરોધ કરાવ્યો. પોસ્ટર લગાવવા પાછળ ભાજપનો હાથ હોવાનો અને ભાજપના ઇશારે આ કારસ્તાન થયું હોવાનો આક્ષેપ કર્યો. આમ આદમી પાર્ટીના નેતાઓએ આવા કોઈ ફોટા ન પડાવ્યા હોવાનો પણ દાવો કરાયો. વિવાદ મુદ્દે પોલીસમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતના 243 શિવાલયોમાં 72 કલાક અખંડ શિવધૂન રુદ્રાભિષેક કરવામાં આવ્યો. 1000થી વધારે શિવાલયોમાં એક દિવસીય વિશેષ આરાધનાનું છે આયોજન. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવની પૂજા કરી શિવભક્તો સાથે અખંડ શિવધૂનનો પ્રારંભ કરાવ્યો. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH